બીબીએ સેમેસ્ટર 1 મેથેમેટિક્સ મેથેમેટિકલ ઇન્ડક્શન પ્રિન્સિપલ ની અંદર આપણે આગળના લેક્ચરમાં જે એક્ઝામ્પલ જોયો તો એક જ એક્ઝામ્પલ જોયો એક્ઝામ્પલ નંબર 18 પછી આ જ મેથડના જે એક્ઝામ્પલ અમુક છે એમાંથી આપણે થોડાક જ રહ્યા છે એટલે ચેપ્ટર પૂરું થાય છે. એક્ઝામ્પલ 15 16 17 ત્રણેય જે છે આ મેથડ પ્રમાણે છે. બરાબર, તો આપણે આજે એક્ઝામ્પલ નંબર 16 અને 17 બે જોવાના છે. તો એક્ઝામ્પલ નંબર 16 જે છે કે પ્રૂવ ધેટ ધ ફોલોઇંગ રિઝલ્ટ by using principle of mathematical induction 1 plus 11 plus 21 plus 31 plus up to plus 10n minus 9 is equal to n into 5n minus 4. Example 16 1 plus 11 plus 21 plus 31 plus up to plus 10n minus 9 is equal to n into 5n minus 4 આ પ્રૂવ કરવાનું છે. બરાબર છે. તો સપોઝ આપણે આ જે છે ને સ્ટેટમેન્ટ લઈ લઈએ. સપોઝ આને p ઓફ n આપણી જે મેથડ છે કે મેથેમેટિકલ ઇન્ડક્શન પ્રિન્સિપલમાં p ઓફ n n is equal to 1 માટે p ઓફ 1 જે છે ટ્રુ હોવું જોઈએ અને પછી if n is equal to k માટે p of k true હોય અને એના પરથી આપણે બતાવીએ છે p of k plus 1 is true. તો p of k પરથી p of k plus 1 જો true હોય તો every n belongs to n p of n is true. બરાબર, દરેક n belongs to n માટે p of n જે છે મેથેમેટિકલ ઇન્ડક્શન પ્રિન્સિપલ પ્રમાણે true થાય. તો આ સ્ટેટમેન્ટ છે અને સપોઝ આપણે p of n કહી દઈએ let p of n 1 plus 11 plus 21 plus up to plus 10n minus 9 is equal to n into 5n minus 4. હવે જો અહીંયા જે ખરેખર આ 10n minus 9 છે ને એ n નું સ્ટેપ છે. એટલે n is equal to તમે 1 લ્યો તો 10 minus 1 એટલે 9 થાય. n is equal to 2 લ્યો તો 2 into 10 એટલે 20 20 minus 9 એટલે 11. n is equal to 3 લઈએ 3 into 10 એટલે 30 minus 9 એટલે 21. બરાબર છે. તો n બરાબર 1 માટે પહેલી વાત કરીએ કે for n is equal to 1 n is equal to 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ શું થાય? તો કે લેફ્ટ હેન્ડ સાઈડ પહેલું સ્ટેપ શું છે? 1 એટલે લેફ્ટ હેન્ડ સાઈડ 1 થાય. અને બીજી વાત કે n રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ શું થાય? તો કે રાઈટ હેન્ડ સાઈડ n એટલે 1 મૂકી દે. so 1 into 5 into 1 minus 4. So it's equal to 5 minus 4. And 5 minus 4 એટલે શું થાય? તો કે 1. So therefore left hand side is equal to right hand side. બરાબર છે. left hand side બરાબર right hand side થાય છે. આનો મીનિંગ એવો થયો કે therefore p of 1 is true. સ્ટેટમેન્ટ જે છે એમાં p of 1 જે છે એ કેવું છે? ટ્રુ છે. હવે આપણે k માટેની વાત કરીએ કે for n is equal to k suppose for n is equal to k suppose ધારી લઈએ કે suppose p of k is true. ધારો કે p of k જે છે શું છે? ટ્રુ છે. તો આનો મીનિંગ શું થાય? p of k ટ્રુ છે એટલે એનો મીનિંગ એવો થાય અહીંયા આપણે સ્ટેટમેન્ટ p of k લખવું હોય તો આ પ્રમાણે લખી શકીએ કે 1 plus 11 plus 21 plus up to plus n ની જગ્યાએ k લખીએ છીએ. so 10 into k minus 9 is equal to k into n ની જગ્યાએ k મૂકીએ છીએ k into 5k minus 4 બરાબર છે. આને હું નંબર 1 આપું. આ નંબર 1 રીઝન. હવે જો n is equal to k સપોઝ હવે આપણે p of k plus 1 ટ્રુ બતાવશું. તો પહેલા તો p of k plus 1 થાય શું એ નક્કી કરવું પડે. તો એના માટે કે now n is equal to k plus 1 એના માટે શું પ્રૂવ કરવું પડે? તો કે we prove that
we prove that statement p of k plus 1 શું થાય તો કે p of k plus 1 આ પ્રમાણે થાય આમાં એક સ્ટેપ વધારવું છે તો બરાબર સમજજો 1 plus 11 plus 21 plus up to plus 10 into k minus 9 10 into k minus 9 આના પછીનું સ્ટેપ લખવું છે હવે જો આ સ્ટેપ કયું છે તો કે 10 into k plus sorry minus 9 દરેક સ્ટેપમાં શું થાય જો પહેલા સ્ટેપમાંથી બીજું સ્ટેપ કેવી રીતે આમાં 10 એડ થયા 1 માં 10 એડ થાય 11 બીજામાં ત્રીજું કેવી રીતે 11 માં 10 એડ થાય 21 હવે આના પછીનું સ્ટેપ જે અહીં લખું છે આમાં શું એડ થાય આમાં 10 એડ થાય એટલે 10k 9 plus 10 10k 9 plus 10 એટલે કે શું થાય તો કે 10k 9 plus 10 એટલે plus 1 તો આના પછીનું સ્ટેપ શું આવે તો આના પછીનું સ્ટેપ આવે plus 10k plus 1 આના પછીનું સ્ટેપ ઇટ્સ ઇક્વલ ટુ સામે શું સાબિત કરવું પડે આપણે તો કે n ની જગ્યાએ તમારે શું લખવાનું તો કે n ની જગ્યાએ k plus 1 n ની જગ્યાએ k plus 1 અહીંયા તમે n ની જગ્યાએ k plus 1 લખો રફમાં ગણતરી કરી લેવાની એટલે આટલું સાબિત કરવું છે ખ્યાલ આવે અહીંયા શું છે n into 5n minus 4 તો n ની જગ્યાએ k plus 1 લખીએ તો આ k plus 1 into 5 into n એટલે શું તો કે k plus 1 minus 4 so it's equal to k plus 1 અને સાદું રૂપ આપી દઈએ તો શું થાય 5k plus 5 minus 4 એટલે કે k plus 1 into 5k plus 1 minus 4 sorry plus 5 minus 4 એટલે plus 1 તો આ સાબિત કરવું પડે એટલે આની લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ સાઈડ શું થાય તો કે it's equal to k plus 1 into 5k plus 1 બરાબર we prove this result બરાબર સમજો જો n ની જગ્યાએ k તો આ તો સિમ્પલ છે સ્ટેટમેન્ટ 1 હવે n is equal to k plus 1 માટે શું સાબિત કરવું પડે 1 11 21 સમ જે છે એમાં લાસ્ટ ટર્મ 10k minus 9 એમાં પછીની ટર્મ કઈ આવે તો કે 10k plus 1 કેવી રીતે તો કે આમાં 10 એડ કરો એટલે આના પછીનું સ્ટેપ મળે સામે શું સાબિત કરવું પડે તો કે n ની જગ્યાએ શું મૂકી દો k plus 1 into 5 into k plus 1 minus 4 એટલે સાદું રૂપ આપો તો 5k plus 1 એટલે આ સાબિત કરવું છે બરાબર હવે જો આ સાબિત કરવા માટે લેફ્ટ હેન્ડ સાઈડ શું છે તો કે આ સાબિત કરવા માટે લેફ્ટ હેન્ડ સાઈડ આ છે 1 plus 11 plus 21 plus up to plus 10k minus 9 plus 10k plus 1 બરાબર છે so it's equal to શું થાય તો કે અહીંયા હવે જો આના બરાબર મારે સાબિત આ કર્યું છે k plus 1 into 5k plus 1 તો અહીંયા સુધીની જે ટર્મ છે 1 11 21 up to 10k minus 9 આ તો રિઝલ્ટ 1 પરથી ખ્યાલ આવે આની કિંમત કેટલી થાય તો કે આની કિંમત it's equal to k into 5k minus 4 k into 5k minus 4 બરાબર છે પ્લસ છેલ્લું સ્ટેપ શું છે તો આ વધારાનું સ્ટેપ કયું છે તો કે 10k plus 1 બરાબર છે હવે આપણે આને સાદું રૂપ આપી આ લઈ આવવું પડે રાઈટ હેન્ડ સાઈડ આ સ્ટેપ જે છે ને k plus 1 into 5k plus 1 તો આ લઈ આવવું પડે સો ઇટ્સ ઇક્વલ ટુ અહીંયા શું થાય તો આનું મલ્ટીપ્લિકેશન કરશો તો 5 into k square 5 into k square k into minus 4 means minus 4 into k plus 10k plus 1 so it's equal to 5k square minus 4k plus 10k plus 1 એટલે કે 5k square minus 4k plus 10k minus 4 વત્તા 10 એટલે કેટલા થાય તો plus 6k plus 1 આપણે સાબિત શું કરવું છે k plus 1 into 5k plus 1 so it's equal to 5k square plus આ 6k છે ત્યાં હું લખી શકાય plus 5k plus k 6k એટલે શું plus 5k plus k plus 1 હવે જો પહેલી બે ટર્મ છે એમાંથી શું કોમન નીકળે તો કે પહેલી બે ટર્મ છે એમાંથી આપણે 5k ને કોમન લઈ લઈએ એટલે અહીં અંદર વચ્ચે શું તો કે k plus 1 પ્લસ આ બે જે સ્ટેપ છે એને આપણે એમ રાખીએ કે k plus 1 ખરેખર આમાંથી 1 કોમન લેવો હોય તો નીકળે હવે
બંને સ્ટેપમાંથી શું કોમન નીકળશે k+1 એને જો તમે કોમન લઈ લો તો આવું થાય k+1 ઇન્ટુ અહીંયા જે વધશે 5k+1 so it's equal to right hand side બરાબર તો અહીંયા left hand side is equal to right hand side therefore p of k+1 is true બરાબર છે p of k+1 is true so finally p of k+1 is true તો શું લખી શકાય તો કે અહીંયા આવું લખી શકાય therefore p of 1 is true પછી p of k is true p of k is true implies આના પરથી શું સાબિત થયું તો કે p of k+1 is true p of k is true p of k+1 is true so by mathematical induction principle by mathematical induction principle every n belongs to n p of n is true બરાબર કે દરેક n belongs to n માટે p of n જે છે ટ્રુ છે તો આ જે છે એ એક્ઝામ્પલ નંબર 16 છે બરાબર સાદુરૂપ આપીએ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થાય બરાબર એના પછીનો જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 17 example 17 છે find the sum of the term 1 into 4 3 into 7 5 into 10 up to n term total n term જે છે એનો સમ જે છે એ ફાઇન્ડ કરવાનો છે તો આના માટે જો શું કહી શકાય તો કે જે આપણને આપેલું છે કે 1 into 4 1 into 4 second term છે 3 into 7 plus third term છે 5 into 10 plus up to plus કેટલી ટર્મ નો સમ જોઈએ છે 10 ટર્મ plus up to plus find the sum sn find કરવું બરાબર તો આપણે પહેલી વાત કરીએ કે અહીંયા પહેલી ટર્મ જે છે 1 3 5 તો અહીંયા આવું લખી શકાય કે here 1 3 5 are in arithmetic progression આ શેની અંદર છે arithmetic progression માં છે so therefore આની આપણે n મી ટર્મ ફાઇન્ડ કરવી હોય તો શું થાય તો કે આની n મી ટર્મ માટે a is equal to 1 and common difference d is equal to 3 minus 1 is equal to 2 a1 છે અને d જે છે 2 છે તો આની n મી ટર્મ therefore tn is equal to a plus n minus 1 into d so it's equal to a means 1 plus n minus 1 into d is equal to 2 અને આને જો આપણે સાદું રૂપ આપી દઈએ તો શું થાય so it's equal to 1 plus અને અંદર મલ્ટીપ્લાય કરો એટલે 2n minus 2 so it's equal to 2n plus 1 minus 2 means minus 1 બીજી વાત કરી દઈએ અહીંયા જો બીજી સિરીઝ કઈ તો કે અહીંથી સેકન્ડ ટર્મ લઈ આ 4 7 10 તો અહીંયા હું લખી શકાય કે 4 7 10 are in arithmetic progression કે આ arithmetic progression માં છે તો આના માટે a શું છે તો કે a is equal to 4 and common difference d is equal to 7 minus 4 it's equal to 3 બરાબર તો આના માટે શું થાય therefore tn is equal to a plus n minus 1 into d so it's equal to a is equal to 4 plus n minus 1 into d means 3 સાદું રૂપ આપી દે આને 4 અને અંદર મલ્ટીપ્લાય કરો તો plus 3n minus 3 so therefore tn is equal to 3n
+4 - 3 means +1. તો આની n મી ટર્મ અને આની n મી ટર્મ, ફર્સ્ટ જે ટર્મ છે એની n મી ટર્મ શું થાય તો કે 2n - 1. સેકન્ડ જે ટર્મ છે એની n મી ટર્મ શું થાય તો કે 3n + 1. સો ઇટ મીન્સ ધેટ આનો મીનિંગ શું થયો તો કે therefore tn is equal to, આના માટે હવે n મી ટર્મ શું થાય આ સિરીઝ માટે તો કે tn is equal to ફર્સ્ટ ટર્મ છે એનું n મી ટર્મ આ છે 2n - 1 into સેકન્ડ ટર્મ માટે શું છે 3n + 1. બરાબર છે. તો અહીંથી આપણે આને હવે સાદુરૂપ આપી દઈએ તો શું થાય જો મલ્ટીપ્લિકેશન 2n into 3n means 6n². 2n into 1 so +2n, -1 into 3n so -3n, -1 into +1 means -1. So finally it's equal to 6n² plus 2n minus 3n minus n minus 1. tn is equal to 6n² minus n minus 1. બરાબર. તો આ જે છે એ tn છે. હવે જો sn આપણે ફાઇન્ડ શું કરવું છે n ટર્મ નો સમ ફાઇન્ડ કરવો. સો નાઉ sn is equal to શું થાય sn now Sn is equal to sigma Tn. So sigma Tn means 6n² minus n minus 1. આ સિગ્મા જે છે ત્રણે ત્રણ ટર્મ પર એપ્લાય થાય એટલે ત્રણેય ટર્મને સિગ્મા લાગશે. આના બરાબર શું થાય સિગ્મા 6n² minus sigma n minus sigma 1. બરાબર છે. આ 6 કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જાય. સો ઇટ્સ ઇક્વલ ટુ 6 into sigma n² minus sigma n minus sigma 1. હવે જો આપણને ખ્યાલ છે ફોર્મ્યુલા sigma n² એટલે શું તો કે 6 into sigma n² 1 square plus 2 square plus up plus n square આપણે આની ફોર્મ્યુલા તૈયાર કરી હતી. sigma n² એટલે શું થાય તો કે sigma n² એટલે n into n plus 1 into 2n plus 1 upon 6. આ સિગ્મા n² ની ફોર્મ્યુલા છે. માઈનસ સિગ્મા n એટલે શું તો કે સિગ્મા n એટલે n into n plus 1/2 અને છેલ્લી ટર્મ સિગ્મા 1 એટલે શું આગળ આપણે વાત કરી હતી કે સિગ્મા 1 નો મીનિંગ થાય 1 plus 1 plus up to plus 1 કેટલી વખત n ટાઈમ n વખત. બરાબર છે. એટલે આ થાય માઈનસ n. બરાબર છે. અને સાદુરૂપ આપશું તો અહીંયાથી આ જે 6 છે 6 કેન્સલ થાય અને આન્સર જે આમાં આવશે કે n into n plus 1 into 2n plus 1 minus n into n plus 1 upon 2 minus n. અને જો આપણે આમાંથી કોમન લઈ લઈએ તો n ને કોમન લઈ શકાય. n ને સામાન્ય લઈ લો એટલે શું વધે સો ઇટ્સ ઇક્વલ ટુ n into અહીંયા જે ટર્મ વધશે કઈ આનો ગુણાકાર કરવો હોય તો ગુણાકાર કરી નાખીએ તો શું થાય n into 2n એટલે 2n², n into 1 એટલે n, 1 into 2n એટલે 2n અને 1 into 1 એટલે 1 માઈનસ અહીંયા શું વધશે n plus 1 upon 2 અને માઈનસ અહીંથી n કોમન લઈ લીધો એટલે વધશે 1. એટલે કે ફાઇનલી n into શું થયું 2n² plus n plus 2n means 3n plus 1 minus n plus 1 upon 2 minus 1. હવે લસા લઈ લો તો આ બે અહીંયા ગુણાકારમાં આવશે અહીંયા પણ ગુણાકારમાં જાય એટલે શું થાય n બે અહીંયા મલ્ટીપ્લિકેશનમાં આવે એટલે શું થાય 4n² plus 6n plus 2 minus n અને માઈનસ અંદર મલ્ટીપ્લાય કરી minus 1 અને અહીંયા આ બે અહીંયા મલ્ટીપ્લિકેશન માં જાય એટલે -2 આખાના છેદમાં શું આવશે 2. બરાબર છે. એટલે કે ઇટ્સ ઇક્વલ ટુ n/2. આ બે ને અલગ રાખીએ. હવે વધ્યું શું તો કે એક છે 4n² પછી
6n minus n 6n minus n એટલે પ્લસ 5n આ પ્લસ 2 અને માઈનસ 2 કેન્સલ બાકી શું રહ્યું -1 સો ઇટ્સ ઇક્વલ ટુ sn તો આ થાય ફર્સ્ટ n ટર્મ નો સરવાળો કે જે મળે છે n/2 into 4n square plus 5n 4n square plus 5n minus 1 તો આ છે એક્ઝામ્પલ નંબર 17 આગળ એક નાનો એક્ઝામ્પલ છે આમ તો એક્ઝામ્પલ નંબર 10 અને 11 એ તો આપણે જોઈ લીધા છે 12 જે છે એ નહીં પણ બરાબર છે એક્ઝામ્પલ નંબર 14 એક નાનો એક્ઝામ્પલ છે લઈ લઈએ 14નું એક્ઝામ્પલ તો એક્ઝામ્પલ નંબર 14 જે છે કે પ્રૂવ ધેટ that 7 plus 10 plus 13 7 plus 10 plus 13 plus 2 plus 3n plus 4 is equal to n into 3n plus 11 n into 3n plus 11 upon 2 તો જો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ લઈને તો પ્રૂવ કરી શકાય કે n બરાબર 1 માટે ફર્સ્ટ એક્સ 7 છે અહીંયા 7 થાય પછી k અને k + 1 એ તો થઈ શકે પણ ડાયરેક્ટ n મી ટર્મ પરથી પણ આની ફોર્મ્યુલા જે છે આપણે સિગ્મા આ n મી ટર્મ છે તો આના પરથી પણ આ લઈ આવી શકાય બરાબર તો આપણે પ્રયત્ન કરીએ જો કે આના પરથી આ કેવી રીતે લઈ આવું તો કે આના પરથી હિયર Tn is equal to શું છે Tn બરાબર કે 3n plus 4 બાકી જો આપણી ઓલી પેલી મેથડ થી તો થઈ શકે મેથેમેટિકલ ઇન્ડક્શન પ્રિન્સિપલ પરથી n is equal to 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ 7 પેલું સ્ટેપ અહીંયા રાઈટ હેન્ડ સાઈડ પર n is equal to 1 મૂકશો એટલે 7 આવશે પછી k માટે ધારી અને k + 1 માટે શું પ્રૂવ કરવું પડે એ તો લઈ આવી શકાય પણ ડાયરેક્ટ Tn is equal to 3n plus 4 કારણ કે અહીંયા જે છે એ એવું કીધું નથી કે બાય યુઝિંગ મેથેમેટિકલ ઇન્ડક્શન પ્રિન્સિપલ મેથેમેટિકલ ઇન્ડક્શન પ્રિન્સિપલ નો યુઝ કરો એવું નથી કીધું જો ન કીધું હોય તો આ રીત કરી શકાય સો Tn is equal to 3n plus 4 now Sn is equal to શું થાય તો Sn is equal to sigma Tn so it's equal to sigma Tn means 3n plus 4 3n plus 4 તો અહીંયા શું થાય તો it's equal to આ સિગ્મા બંનેને લાગશે એટલે કે સિગ્મા 3n પ્લસ સિગ્મા 4 હવે સિગ્મા 3n એટલે શું 3 તો કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જાય સિગ્મા 3n પ્લસ સિગ્મા 4 આ સિગ્મા જે છે હવે આના બરાબર શું થાય તો કે 3 ઇન્ટુ સિગ્મા n એટલે શું n ઇન્ટુ n પ્લસ 1 બાય 2 બરાબર છે સિગ્મા 4 એટલે શું જેમ આપણે વાત કરી હતી સિગ્મા 1 એટલે n સિગ્મા 2 એટલે 2n સિગ્મા 3 એટલે 3n એવી રીતે સિગ્મા 4 એટલે થાય 4n પ્લસ 4n બરાબર છે તો આની અંદરથી આપણે જે સાબિત કરવું છે શું સાબિત કરવું છે n 3n 11 બાય 2 તો આપણે આમાંથી n ને કોમન લઈ લઈએ તો અંદર શું વધશે તો કે n ને કોમન લઈએ એટલે અંદર વધશે 3 n + 1 upon 2 plus 4 બરાબર છે હવે જો લસા લઈએ તો શું થાય તો કે n પહેલા તો આ 3 ને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ એટલે શું થાય 3n + 3 આ બે લસા લે એટલે આ મલ્ટીપ્લિકેશન માં આવશે સો 4 + 4 * 2 એટલે 8 ડિવાઇડ બાય 2 સો ફાઇનલી ઇટ્સ ઇક્વલ ટુ n * 3n plus 3 plus 8 3 plus 8 11 3 plus 8 means 11 upon 2 so it's the right hand side બરાબર એટલે આ જે Sn અથવા તો જેને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ કીધી હોય
એના બરાબર શું થાય રાઈટ આન્સર સો ઇટ્સ ધી આન્સર કે જો આવું ક્યારે કરી શકાય ખાલી પ્રૂવ ધેટ કીધું હોય તો બાકી એવું કીધું હોય કે બાય યુઝિંગ મેથેમેટિકલ ઇન્ડક્શન પ્રિન્સિપલ તો આપણે જેમ આગળનો એક્ઝામ્પલ નંબર 16 કર્યો તો એ રીતે આ ગણતરી કરવી પડે તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું નેક્સ્ટ લેક્ચરમાં બાકીના જે એક્ઝામ્પલ છે આગળ વધશે હવે થોડા જ એક્ઝામ્પલ છે આ ચેપ્ટર પણ આ યુનિટ પણ પૂરું થઈ જશે બરાબર આની પ્રેક્ટિસ કરવાની કંઈ ન સમજાય તો પૂછી લેવાનું આજે અહીં સુધી રાખીશું થેન્ક યુ